નાની બે બેન ને કયો ને માણસને કીધું, નાની બા બેન ને કયો કે બેન દડવા જવું છે કે ભાવનગર જવું છે? જોગીદાસ કુમાર તમને આવીને મૂકી જાય. એમ કીધું જોગીદાસભાઈ ને કયો હવે મારે દડવા નથી જવું, મને ભાવનગર મૂકી જાય. અને સાથીદારોને કીધું કે ફરતા વળી જાઓ, વેલડા આડું ચકલું ફરકવું ન જોઈએ, બેન ના ફડખા વેલડા પાસે પડખે કોઈ, અને હું ઘોડું લઈને આગળ જાઉં છું. હવે સાંભળજો, ઘોડું લઈને આગળ જોગીદાસ કુમાર જાય છે, વેલડું પાછળ વળે છે, અને કસોટી છે ને સત્ય ને કસોટીએ ચડવું પડે ને, હોના ને એરણ ઉપર ચડવું પડે. દાદબા નામના કુંવરે કજિયો કર્યો, મારે જોગીદાસ મામાના ખોળામાં બેહવું, ખોળામાં બેહવું, ખોળામાં બેહવું, એના ઘોડા ઉપર બેહવું. એવો રોવે છાનો નો રે. એમાં કોઈક માણસોએ જોગીદાસ કુમારને કીધું કે દાદબા કુંવર બહુ રડે છે, વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી. તો કે શું છે એને વાંધો શું છે? તો કે એને તમારા ખોળામાં બેહવું છે. મારા ખોળામાં? તો હા, તો દાદભાને એકને લઈ નાનભાને દાદભાની બેયને તેડતા આવો, મારે ભાવનગરના ફૂરડાની સુગંધ લેવી છે સાહેબ. આ જોગીદાસ કુમાર બારોજી બેયને લેતા આવો. અને બાપુએ મહારાણીની હિંમત કેવી કે બે દીકરાને હોપી દીધા માણસને કે જાઓ જોગીદાસ કુમાર જોગીદાસભાઈને કયો એના ખોળામાં બેહાડે છે. એ બેયને ખોળામાં બેહાડ્યા. વર્તેજના વન આવ્યા ને તે ઘોડીલી ઊભી રાખી, બે દીકરાને માથે હાથ મૂકી ચૂમ્યું લઈ, અને એ બારવટીઓ એટલું બોલ્યો તો, પાણી આવ, મારી અહીં હદ પૂરી થઈ જાય છે, અહીંથી મારે અંદર આવવાની મનાય છે, ભાવનગર મહારાજની વર્તેજથી આગળ આવવાની મનાય છે. તો હવે તમે બાને મારા નારાયણ કહેજો અને ભાવનગર મહારાજને મારા જય માતાજી કહેજો.